હાલો હા હાલો કોણ મનસુખભાઈ બોલો છો? હાજી હું જામનગર થી બોલું છું, મોખાણા ગામમાંથી કૃષ્ણાબા. કૃષ્ણાબા હા બોલો બેન. કૃષ્ણાબા જાડેજા. શું તમારી ઉંમર કેવડી છે બા? મારી ઉંમર 35 વર્ષ. ઓકે કૃષ્ણાબા હા બોલો ને કૃષ્ણાબા. હા તમને ફોનમાં જ વાત થઈ શકે કે તમને મળવું હોય તો યાર? પણ મળવાનું તો એવું બધું શું કામ છે? મળવું ખાલી એમ નામ પતતું હોય તો ફોનમાં તો પતી જાય. એટલે ભાઈ એવું છે કે અમારે છે ને મારો દેર છે ત્યાં બહુ અમને અતિ હેરાન કરે છે. તેના માટે આ મકાન નું અમારે જે અમે મકાન બનાવી સરકારી મકાન એનું અલગ છે, અમારું અલગ છે. અને સસરા મારા ભેગા છે. સસરાને દેખાતું નથી ને સંભળાતું નથી. તો હવે અમારે સરકારી મકાન પાસ થયું છે તો કોઈ પણ કડિયાને આપણે આપીને તો એને આવવા ન દે અને હેરાન કરે આવી રીતના. અને મારા ઘરવાળા રહ્યા ને એ રિક્ષા હાકે છે. કોઈ પણ ને હું અહીંયા આવાય નહીં દઉં અને કોઈ પણ કડિયો નહીં આવવા દઉં ને મકાન તારું બનવા નહીં દઉં. આવી રીતના જ્યાં ફેરા કરવા જાય ને ત્યાં આડી ગાડી નાખી આવી રીતના હેરાન કરે. મારા ઘરવાળાને મજા નથી રહેતી, માંદા તો છે જ. શું બીમાર છે? એટલે એને આ બધી તકલીફ તો છે જ. એને જે એક કિડની સાઈડમાં છે ને હોજો રહે છે. કૃષ્ણાભાઈ એને હું ફોન કરું ને એવું બધું થાય, પણ આ તો સોશિયલ મીડિયામાં તો આવે. કેમ કે અમારે પાસે એવું વાત કરવી એને ખાનગી ન રાખી હતી એવું થાય. સોશિયલ મીડિયામાં આવે. હા તો હું એને ફોન કરવા આગળ નંબર આપો. નંબર હા કેમ કે એવું ન કરી શકે એમ કે ભાઈ મને કુટુંબમાં પણ આપણે કોઈ 5 આગેવાનો હોય ને એને મળીને સમાધાન થાય ને એવું ન થાય. એમાં કુટુંબ નું કોઈનું માને એમ નથી, બધાને હેરાન કરે. એના ઘરમાં છે ને મારી હગી બેન છે, ઈ ખુદે નથી માનતી. એને 1.5 વર્ષ સુધી જો એને માવતરે કાઢી મૂકી મારે તોડી, પછી અત્યારે ઈ એના ભેગી થઈ ગઈ છે. અત્યારે ઈ અમને હેરાન કરે છે, બે ભેગા થઈને હેરાન કરે છે. ઈ તમારા બેન? હા હગી બેન છે. તમારા સગા બેન? હગા બેન હા. અને માવતર ને કીધું ને તો માવતરે એમ કીધું કે હવે અમે તમે બે વિચારે અમે શું કરી કે અમે કરી તો ઈ કે અમે કદાચ 2 જણ કેવા આવે તો ઈ અમને કે આવી રીતના હેરાન કરે. અને મારા માવતર ઉપર કેસ કરી આવે કે તમે અમારું ઘર નો હાલવા દો, તમે એના પર ઊંધું કરી આવે છે. આને કઈ રીતે સાહેબ પહોંચવું? આપણે કોઈ ન્યાના 5 આગેવાનો નથી, કોઈ મોટા આગેવાન સમાજને સમજાવી શકે એવા? સમાજ નું તો અમારે કેને કેવું, આમાં કોઈ અહીંયા આવતું નથી. આપણે ત્યાં તમારા ઘર કેટલા છે? અમે દરબારના અમે 3 ખોયડા છે. બીજા આજુબાજુના સગા કુટુંબમાં કોઈ નથી મોટિયાર? મોભિયાર ને બધાને પૂછ્યું કે પણ કે કોઈ આવતા નથી, કે આનાથી બધા બીવે છે. એમ કહે છે કે આને કઈ કે શરમ નથી, બોલવાની ભાન નથી. બાઈ માણા આવે તો બાઈ માણા ને જેમ તેમ બોલવા માંડે. શું કરવું એ ખબર નથી પડતી. આજે અમે કેટલા 5-6 મહિનાથી હેરાન થાય છે. અમારા મોદી સાહેબ વાળું મકાન પાસ થયું છે. કેમ કે વર્ષદી ની મુદત હોય, પછી વર્ષદી પછી તો ના થાય. હવે વર્ષદી ની મુદત છે, એ લોકો 4 લાખ અમને આપે છે મોદી સાહેબ ને. તો હવે અમારે પછી બીજા અમારે નાખવાના. તો અમે બે લોન લીધી કે જો અમારું થઈ જતું હોય ને. અમે અમારી પરિસ્થિતિ હાવ ખરાબ છે, અમે એટલા બધા રૂપિયા વાળા નથી. અમારે કેવું થાય કે અમારે એને ફોન કરવો એટલે અમારે કઈક લપન છપન કરે તો શું કરવું એમ. એટલે અમારે તમારી મંજૂરી હોય સોશિયલ મીડિયા ની તો અમે કરી શકીએ, કેમ કે અમારાથી ખાનગી ફોન ન કરાય બેન. હા ઈ બરોબર, સોશિયલ મીડિયામાં જાય. કેમ કે અમે કોઈની ખાનગી ફોન કરીને ઈ રેકોર્ડિંગ એના મારીએ, પછી કઈ થાય કરે કોઈ મગજમારી કરે તો કાલે અમે ખોટા ધંધે ચડીએ ને. ના ના તો ઈ બરોબર, તમારી વાત સાચી. કેમ કે અમે એને ફોન કરી, જાહેર જીવનના અમારા ફોન હોય, અમારે કોઈની હારે ખાનગી વાત કરવાની ન હોય, એટલે અમે શું કરી. હા કેમ કે એટલે તમને કહી છે ભાઈ આ બાબત કરતા કોઈ ખાનગી આપડા કોઈ આગેવાનો હોય, કેમ કે અમે કોઈને ઓળખતા નથી. અમારે તો તમારા રેકોર્ડિંગ ના આધારે એને ફોન કરવાનો કે ભાઈ કૃષ્ણાબાનો ફોન આવ્યો હતો, તમે એને જે કઈ કુટુંબિક મામલો હોય તો એકબીજા સાથે બેસી અને આવું શું કામ કરવું જોઈએ એમ. ભાઈ ભાગ પડી ગયા, બીજો ઈ સિવાય નો કઈ વિવાદ નથી. વિવાદ શેનો છે? ખાલી માત્ર બસ આવી રીતના મકાન બનાવવાનો જ વિવાદ છે. અને અમારે જે મકાન બનાવવું છે ને તે આ મકાન પેલા હતું અમારે. અત્યારે તો જે ઓલી સહાય મંજૂર થઈ છે ને આપણે મોદી સાહેબ ની. હા મોદી સાહેબ ની સહાય મંજૂર થઈ છે. અને અમે રહી છીએ ને ઈ મકાને અમારે અત્યારે પડી જાય છે. ચોમાસું આવશે ને તો આ મકાને પડી જશે. અને દાદા ને અમે છે ને આવી રીતના સાઈડમાં, કેમ કે હવે ગઈઢા માણસ છે, હવે એને આપણે ઈ ઘરમાં તો રે નહીં. કે મને આમ સાઈડમાં ગમે પતરા વાળું તમે નાનું એવું અમે બનાવી દીધું છે.
તો એને બિચારાઓને શું તકલીફ છે, સંડાસ પેશાબ જાય તો બિચારાને ગઈઢું માણસ છે તો એને એવું છે ઘરની અંદર ન હાલે. મારું એમ કહેવાનું છે કે તમે એવું લાગે તો પોલીસ સ્ટેશનમાં અરજી આપો ને એટલે તરત જ પોલીસ સ્ટેશનમાં સમાધાન થઈ ગયા. પોલીસ ચોકીમાં અમે કરી આવ્યા, હામો અમારે તો કેસ કરી આવ્યો કે અમે દાદાને હેરાન કરી છે. બોલો હવે શું કરવું અમારે? હામો અમારે તો કેસ કરી આવે છે કે દાદાને હેરાન કરે છે, ખાવા નથી દેતા. અમે 15 વર્ષથી દાદા મારા ભેગા છે, જો એને ખાવા ન દેતી હોય તો દાદા મરી ન ગયા હોય. એ કૌટુંબિક મામલો કહેવાય. પણ બેન અમે એમ કહીએ કે આપણે આવી વાત અમારે શું છે કે હવે અમારે એવું થાય કે આ બધી લોકલ માણસો નું હોય તો હાલે. તમારી આ બધી વાત છે ને એ બધી ઓલું થાય એમ, બીજું કઈ વાંધો નહીં. બાકી તો નકર અમારે તો કઈ ત્યાં હમણાં એમને ફોન માં આગળ વાત કરી લઈ, બીજું કઈ હોય નહીં કે ભાઈ કુટુંબિક હોય ને આવું બધું કરવાથી તો તમે સારું ન લાગે એમ. તમે સમજ્યા વાત ને? પણ હવે જો તમારી ઈચ્છા હોય તો તમે કેજો, ફોન કરી વાળી આગળ તમારે કેમ કરવું છે. પણ મારું તો માનવું એવું છે કે આવા સોશિયલ મીડિયામાં ને એમાં પડવું ને એવું બધું કરવું એની કરતા કોઈ 5 આગેવાનો ને કઈ કરો તો સારું. તમે એને ફોન કરીને થોડુંક એને થોડુંક દેવાય પ્રેશર કે ભાઈ એમાં એવું થાય કે ઈ પછી ખોટું અમારા રેકોર્ડિંગ લઈને કે એમને આમ કર્યું ધમકાવ્યા ઢીકડું પૂછવું એટલે અમે ખાનગી ન રાખી શકીએ બેન. અમે ખાનગી ફોન કરી તો કાલે પછી પાછો ઈ પોલીસ સ્ટેશનમાં જાય મારે ધંધે ચડવાનું. એની કરતા અમે તો તમારા રેકોર્ડિંગ ના આધારે જ ફોન કરી શકીએ. કેમ કે કાલે પછી ઈ પોલીસ સ્ટેશનમાં જો મને આવું કીધું મને તેમ કીધું, ફલાણા ભાઈ નો ફોન હતો, અજાણ્યો વ્યક્તિ હતો, ઈ કોણ મારે ડીડકમાં પડે? તમે નવરા નો રહી. અમે તો આ સેવા કરવામાં અમારે પછી ખોટા જવાબ દેવાના, ધક્કા ખાવાના. કેમ કે પછી શું છે કે પછી પોલીસે સમજી જાય, સાંભળે એટલે કે ભાઈ આમાં સાચી વાત છે એમ. એમ તો અમે મોખાડાના ગામના 2 સરપંચ ને બોલાવ્યા હતા, સરપંચ ને ઉપસરપંચ. હવે એને એ લોકોએ શું કહી દીધું, એ લોકો એમ કે તમે બોલો છો આમ, અમે બોલી છીએ ઈ તમે સાંભળો બરોબર, ઈ બોલે ઈ તમારે સાંભળવું પડે ને. એ સરપંચ ને એ લોકોએ શું કહી દીધું ને એ ખબર નથી, એમ કે છે કે એનો વાંક નથી, તમારો વાંક છે. એટલે સરપંચ ને એમ કીધું કે ભાઈ અને એ આને જે મારો દેર રહ્યો ને એને વેચી નાખવું છે બરોબર પ્લોટ, તો અમને શું કામ હેરાન કરે છે? એમાં એવું છે કે આપણે એને ફોન કરીને ત્યારે ખબર પડે બેન કે સાચું ખોટું શું છે. અમને ખબર નથી. અત્યારે આવા જે વાત કરી એ એક તરફી કહેવાય, અમને જ ખ્યાલ નથી. અમે એને પૂછી કે ભાઈ આવું બધું છે તો આવું શું કામ કરો છો, કરવાનું કારણ શું છે? હા, કેમ કે અમારે કાર્યકરો ને અમારે તો શું છે કે અપેક્ષા તમારી હોય કે ભાઈ અમારું આ પતી જાય એટલે તમારી અપેક્ષાના આધારે અમે ફોન કરી કે આવું ન કરવું જોઈએ. તમારા વિડિયા ને બધું જોવું ને એટલે પછી મેં થયું કે તમે કદાચ અમારી મદદ કરી શકો કે ભાઈ અમે હમણાં જ ફોન કરી દેવું કે અમારે ઈ કઈ નથી. પણ મુદ્દે ઈ છે કે કાલે અમારે સોશિયલ મીડિયામાં અમે મૂકી દઈએ. શું કામ કે કાલે કોઈ ખોટા ફરિયાદ ફતવા કરવા જાય ને અમને આમ કીધું ને તેમ કીધું ને એવા ડીડકમાં પડવું નહીં. હા, ઈ વાત કેમ કે અમારા અહીંથી છે અમે તમને કોઈને ઓળખતા નથી. ના, ઓળખતા નથી ના. અને ઓળખાણ વગરનો અમારે તો ખાલી આ તમારી એક જે કઈ બાબત છે એનું સમાધાન માટે અમે તો પેલો પ્રયાસ શું કીધો કે ભાઈ આગેવાનો બરકીને આ પતાવી લેવાય. હા, પતાવી લેવાય. પણ કોઈના વાર્યા દોર્યામાં ન હોય. અમારામાં ફોન આવે અમને ખબર હોય, કોઈ કીધે ન પૈતું હોય, કોઈના વાર્યા દોર્યામાં ન હોય, કોઈના કૈયામાં ન હોય, ત્યારે જ અમારામાં ફોન આવ્યો હોય. અમારામાં ફોન આવી ક્યારે આવે? છેલ્લે ફોન અમારામાં આવે. હા ભાઈ, નથી માનતો ઈ જ એટલે વાંધો છે ને. હમણાં માની જાય, કોઈ માનતો જ નથી. ઈ માની જાય. આવો ભાઈ, 1 મિનિટ ચાલુ રાખજો, મારા ઘરના આયા ને વાત કરો. હેલો, જય માતાજી. જય માતાજી. બોલો. એટલે અમે એમ છે કે ભાઈ કુરેસર તે સમજતો નથી તો એને સમજાવો કેમ? ઈ તો અમે તો ફોન કરશું પણ સાહેબ અમારે શું છે, તમારું નામ શું છે? ભરતસિંહ. મેં પેલા વાત કરી તમારા રે મનસુખભાઈ રાખો છે, કઈ વાંધો નહીં. તો આમાં મારો કહેવાનો મતલબ એમ થાય છે કે આપણું જે છે એ તો છે, મારા ઘરે આકરણી છે, બધું છે, મારી જગ્યા છે, મારું બધું છે, પપ્પા મારા ભેગા છે, લખાણ મારા ઘર બધું છે. તો ઓલો ભાઈ મને મકાન બનાવવા દેતો નથી, એનું કારણ હું? આપણે વાત કરી શું છે, પણ અમારે કેવું છે ભાઈ, અમારે અજાણ્યા વ્યક્તિ હોય અમારે ફોન કરીને કાલે કે મને ધમકી મારી હતી, મને આમ કર્યું હતું, એટલે એવું ન થાય. એટલે અમારે પેલા સોશિયલ મીડિયામાં જો મૂકવાની મંજૂરી હોય તો અમે એની વાત કરી લઈએ. મને નામ લખાવો એટલે હમણાં એની વાત કરી લઈએ અને એને કહી દઈએ. એટલે તમારે સાચું ખોટું શું છે પેલા જોવું પડે. મને જ ખ્યાલ નથી ભાઈ. એ તો ન જ કે ને કે સોશિયલ મીડિયા મૂકો.
એની નહીં, તમારી મંજૂરી, અમે તો ઓળખતા નથી, તમારા કહેવા મુજબ હું એને ફોન કરી શકું, બાકી અમને તો કોઈ ઓળખતા જ નથી. હું એમ કહું આપણે રૂબરૂ જ મળીને વિડીયો બનાવીને મૂકે ને, બાપા છે મારા. પણ આપણે એટલું બધું કઈ કરવાની જરૂર નથી, મતલબ ખાલી આ રોટલાથી પૂરું કરી દો ને, એટલા બધા વિડીયાની ક્યાં જરૂર હતી? આ તો અમારે તો ભાઈ, અમે શું કામ અમારે મૂકવું પડે એ તમને કહી દો, અમારે ઈ જરૂર નથી, અમે તો નોય મૂકી, અમારે એવું ઈ જરૂર નથી મૂકવું. પણ કાલે પોલીસ સ્ટેશન થોડી ગયા જાય, ભાઈ મને ધમકી મારી દે એટલે અમારે સાથે ચડવાનું. મારા પોલીસ સ્ટેશન બધા એ લખેલું પડ્યું છે, બધું પડ્યું છે. એ વાત સાચી છે ભાઈ, પણ અમારી પાસે ખાનગી ફોન નંબર, કોઈના ખાનગી રેકોર્ડિંગ અમારી પાસે ન રાખી શકીએ અમે. રેકોર્ડ ન રાખો કે ને ભેગા તો મળો ને મને. પણ તમારું ગામ છેટું બાપુ, અમે થોડા ત્યાં નજીક છીએ, અમારું ગામ ગોંડલની બાજુમાં રામોદ છે ભાઈ. ઓહો, ગોંડલ છો એમ? હા, હું થોડો તમારે ત્યાં નજીક છું કે તમારા જિલ્લાનો માણસ છું, એટલે એમ થાય. એટલે ઈ તમે નક્કી કરી લ્યો. એટલે આ તો કૃષ્ણાબાનો ફોન આવ્યો, ભાઈ હું તમે ઓલા સોશિયલ મીડિયામાં વિડીયો બધા જોતા હોય, એટલે જો તમારી ઈચ્છા હોય એમની હારે વાત કરાવવાની સમાધાન બારણ, તો તમારી મંજૂરી હોય સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની, તો હું એની હારે વાત કરી લઉં. વાત તો એ કરી શકે એમ નથી, એ તો વાયડ જ છે બહુ. ભલે ઈ ભલે મારી હું એને વાત કરું છું, ઈ તમે ઈ છોડી દો. એના નંબર દઉં તમે? ઈ નંબર તો વોટ્સઅપમાં નાખવાના, એટલે બીજા બધા ફોન ન કરે. એટલે મારા ભાઈનો નંબર. તમારું નામ શું છે? ભરતસિંહ જાડેજા. ભરતસિંહ દીક્ષણ જાડેજા. એક મિનિટ. ભરતસિંહ બીચુભા દીક્ષણ. હે? દીક્ષણ. ભરતસિંહ દીક્ષણ જાડેજા. દીપસન. દીક્ષણ. ભરતસિંહ દીક્ષણ. દીપસન. હા, જાડેજા. દીપસન જાડેજા. ઓલા ભાઈનું નામ છે ઇન્દ્રજીત. હવે ઓલા ભાઈનું નામ છે ફોન આવ્યો તો બેન કૃષ્ણાબા. આપણે કૃષ્ણબા મારા ઘરના જ છે. હા, પણ અમને યાદ ન રહી ને કૃષ્ણબા. એ મારા ઘરના જ છે. એ કૃષ્ણબા ભરતસિંહ જાડેજા છે. સારું, હવે આપણે જેને ફોન કરવાનો છે એનું નામ શું છે, અને આપણે ગામ કયું કીધું? મોખાણા. અત્યારે હવે મોખાણા રહી છે, પણ ગામ કયું છે? મોખાણા. જામનગર. મોખાણા. મોખાણા રંજીત સાગર. એક મિનિટ. અને તાલુકો? રંજીત સાગર. તાલુકો આપણે જિલ્લો જામનગર, તાલુકો લાલપુર ના બધું જામનગર થાય. તાલુકો જિલ્લો જામનગર. ઓકે, હવે ઈ થઈ ગયું. હવે વાત ઈ છે, હવે આપણે છે તમારા ભાઈ છે એનું નામ શું છે જેની વાત કરવાનું નામ? ઇન્દ્રજીત છે દીપસન જાડેજા. ઇન્દ્રજીત. હવે આપણે એને ઓલા મકાન બારામાં શું કહેવાનું છે, એનો શું પ્રોબ્લેમ અત્યારે તમારે શેનો શું કરી ના પાડે તો તમારું હાલતું થઈ જાય, અત્યારે પ્રોબ્લેમ મટી જાય? આપણે ખાલી વિદ્યામાં જ દેવું છે કે એને ખબર પડે. બરાબર છે. તો મારું મકાન છે, મેં એને ભાગ નોખો દઈ દીધો છે. કદાચ હું મરી જાઉં ને તો મારી ઘરવાળી જવાબદારી બાપાને સાચવવાની. કેટલું લખાણ છે મારા પાસે? કોને સાચવવાના છે? કોને? તમારા પપ્પાજી કોને સાચવવાના છે? મારા ઘરવાળી કૃષ્ણબા સાચવશે. કદાચ હું મરી જાઉં એવું લખાણ કરેલું છે? એવું લખાણ કરેલું છે. ઓકે, પછી હવે અત્યારે આપણે શું છે, અત્યારે આપણે જ્યાં ઇન્દ્રજીતને શું કહેવાનું છે એમ કહું? એમ કે છે કે હું જે મકાન બનાવું છું, મારે મોદી વાળું સાહેબ નું મકાન પાસ થયું છે, મારે 4 લાખ રૂપિયા લોન પાસ થઈ. બનાવવા દેતો નથી. આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના. હા, આવાસ યોજના. મોદી આવાસ યોજના. 4 લાખ પાસ થયા છે. હાજી.
એ મકાન બનાવવા દેતો નથી ને કારીગર કોઈ નાવા દેતો નથી. હાલો હું એને વાત કરું છું. હવે ઈ તમે મને છે ને તમારો ખાલી ફોટો મોકલજો ભરતસિંહ. હા મોકલી દો, હમણાં જ મોકલી દો. હા તમારો ફોટો મોકલજો, કૃષ્ણાબાનો નથી મોકલો, તમારો ફોટો મોકલો. હા પણ એક વાત બીજી કરી દઉં. હા તો એમ કે છે માણસ હારા નથી નામ તો આપણે એને ભાગ દઈ દઈશું, ગમે તે દઈ દીધું છે બરાબર. આપડી જગ્યા ને આપડે મલિક હોય ને, અને જે કૃષ્ણબા ને આ બે રે ને હગી બેનું જ છે. આપણે એટલે થોડુંક આમાં શું છે કે આવું બધું આટલું બધું આગળ વી ગયું એટલે થોડુંક તેમાંથી બગડ્યું ને એ ક્યાંય ખ્યાલ નથી એમ. એટલે એટલું બધું નહીં આટલું બધું ઊંડું જવા દેવાનું, થોડું કુટુંબ વતીથી સમાધાન કરીને પૂરું કરી લેવાનું. કેમ કે આ બધી છે ને આ જિંદગીમાં જેને રોગ વધતો જાય ને પછી હગા ભાઈઓ હારે વેર બની જાય, એટલે આ વેર પછી જિંદગીના ઝાડવા બની જાય. પછી આ વેર જે છે ને એ આપણી પેઢી હાલે. આ વેર મારે 15 વર્ષથી હાલે છે ભાઈ. હા એટલે એ શું થાય કે હવે હું કંટાળી ગયો હોય, હું દરબાર નો દીકરો છું. તમે સમજતા નથી. ભગવાન સારા માણસનો સંગ કરવાથી આ બધા વેરઝેર મટી જાય. આખી જિંદગી હવે જો કઈ મારે સાંભળો કે સોનાની દ્વારકાનો રાજા રાવણ હતો તો એની પાસે કઈ રહ્યું નતું, અને કદાચ કરોડપતિ હોય તો અહીંયા કઈ કોઈ લઈને જવાનું નથી, બધાને છોડી જ જવાનું છે. હગા ભાઈનું આપણે સારું ન થાય ને હગા ભાઈમાં આવા વિવાદ થાય, એની પાસે શું ઉદાહરણ તમે લ્યો? એમાં એવું હતું કે જે મારા મમ્મી ગુજરી ગયા ને પછી એનો જે કઈ દાગીનો હતો ને એ વેચી નાખ્યો અને ભાઈ ને મેં દુકાન કરી દીધી હતી પાન મસાલાની JDC ફેસ 2 માં. કે જરાક આમ સારો દેખાય છે, વણે વેપારી જેવો. મારે સાંભળો, આ ઓડિયો કદાચ વાયરલ થાય ને સમાજના 5 જણા આવશે, સમાજના આગેવાનો, કેમ કે મને ખ્યાલ નથી ત્યાં તમારે કોણ આગેવાનો હોય, પણ કદાચ 5 આગેવાનો આવે તો સુખદ સમાધાન કરી લેજો. હું મારી ભાષામાં અત્યારે એની હારે વાત તો કરી લઉં છું. બરોબર ઇન્દ્રજીત તારે વાંધો ને પછી તમે સમજી છે, એમાં બીજી વાત જ ન આવે. કેમ કે કુટુંબી ભાઈ તમે સમજતા નથી. એટલી બધી જીદ કરવાથી આ દુનિયામાં કાંઈ છે જ નહીં કે ભાઈઓ વગરનો બેકાર. પછી મને કડવું લાગે કાગડા. કડવું મને લઈ ગયો તો મેં તમને ફોન કર્યો ને અમે સમજાય હોય, ન સમજાય હોય તો તમને કીધું હોય ને. હા એટલે એ તમારી વાત સાચી, પણ એમાં એવું છે કે આ બધી બાજી બગડે ને ત્યારે સમાજ કીધે, સમાજ સિવાય ન સમજે. કેમ કે તમારે એકાબીજાના મનના રોગ થઈ ગયા એટલે તમે એકાબીજા બોલો ને કડવું શેર જેવું લાગે. એને સમાજ કોઈ વ્યવહાર જ નથી. જે મોખાણા ગામ વાળા કોઈ યાર વ્યવહાર નથી. આખા મોખાણામાં ગામ વાળા કોઈ વ્યવહાર નથી. બેન બંને યારે વ્યવહાર કોઈ નથી. ભાઈ કુટુંબ વાળા વ્યવહાર એની દુશ્મની કરે છે, એકલો જ છે. અને એ કોઈના બાપ નું માનતો જ નથી. કઈ વાંધો નહીં બેન, હવે કઈ ઉપાધિ ન કરો અને હું મારી રીતે હમણાં વાત કરું છું. મને એના મોબાઈલ નંબર આમાં નાખી દો, તમારો ફોટો નાખો આમાં, મોબાઈલ નંબર WhatsApp માં નાખો આમાં. હાલો નાખી દઉં. અને રાખજો ઝપટ, પાછું ભૂલી જાય ને તો પડ્યું રહે પછી કે મેં કે અમારું કીધું ને કર્યું. હમણાં જ નાખી દઉં. હા બોલો. હા ઇન્દ્રજીત સિંહ બોલો છો? ઇન્દ્રજીત જાડેજા. હા ઇન્દ્રજીત મજામાં? મજામાં એકલા બોલો. હા મનસુખભાઈ રાઠોડ બોલો, રામોદ થી. ક્યાંથી? રામોદ થી. ક્યાંથી? રામોદ, ગોંડલ ની બાજુમાં રામોદ થી. ગોંડલ ની બાજુમાં? હાજી હાજી. હા બોલો ને, હું હતું? શું મજામાં? હું તો મજામાં જ હોય કાયમ. હવે બાબત એવી હતી કે તમારા ભાઈ છે ને ભરતસિંહ, હા એમનો ફોન હતો કે એમને તમારે એકાબીજા બે ભાઈઓ ને તમે તમારા ઘરેથી બે ઈ સગી બે બેનું છે, તમે સગા ભાઈ છે. હા તો તમે અમારા સગા થાવ કે શું થાવ? ના બાપા, હું કાર્યકર છું. શું કહો છો? હું કાર્યકર છું. શેના કાર્યકર છો? આ બસ આવું બધું આવું જ કાર્યકર છું. શેનું શેનું? આવી રીતે સમાધાનના જ કાર્યકર છું. એવું? હા હવે ઇન્દ્રજીતસિંહ વાત એવી હતી, પેલા તો તમારો આખો પરિચય મને આપો ને ભાઈ, તો સમજી ગયો હું. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. હા એટલે એમાં મને કૃષ્ણાબાનો પણ ફોન હતો. હા એટલે તમારે કઈક એને ઓલું આપણે ઇન્દિરા ઓલા આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના મોદી સાહેબની જે સંસ્થા છે એમાંથી કઈક એને 4 લાખ રૂપિયા મકાનના મંજૂર થયા છે. હા હા ઓકે ઠીક છે. હા એટલે કે મને અમારે ચણવા દેતા નથી અને મારે કુટુંબિક થોડુંક હતું ને સગા કુટુંબમાં બધી અમે કીધું પણ પૈતું નથી. અને એવું છે એટલે હવે તમે તો જો કે તમને ના અમારા માટે બરાબર નથી, પણ તોય તમને અમારા ભાષાથી મને
ફોન કર્યો તો તમે કંઈક મારા વિશે કંઈક તો જાણ્યું હશે ને? હવે જાણવામાં તો એવું છે કે તમે અંદરો અંદર છો. 100%. પણ એમ નહીં, તમે ડાયરેક્ટ તો મને કોલ નહીં કર્યો હોય. હવે એને મેં જાણ્યું છે, પણ આપણે એ બાબત શું જાણવામાં શું આવ્યું બોલો એ મને કહો ને પેલા. ભલે એ કૃષ્ણા બાની હમણાં હું તમને હિસ્ટ્રી કહી દઉં છું, ભરતસિંહની હિસ્ટ્રી હમણાં કહી દઉં. મારા સગા ભાઈ ને મારા સગા ભાભી છે. જો હું તમને હું તમને ચોખવટ કરી દઈશ. મારા વિશે તમને શું મળ્યું એ કહેવાનું. નહીં સારું મળ્યું, ખરાબ મળ્યું, શું મળ્યું? નહીં, ખરાબ નથી મળ્યું. વાત એટલી જ છે કે સારું નથી મળ્યું. મારે સાંભળો, એમાં એવું છે ઇન્દ્રજીત છે કે બાબત ખાલી એટલી છે કે એને છે ઓલી સહાય મળેલી છે. 100% મળેલી છે, પાસ થઈ ગઈ છે. પાસ થઈ ગઈ છે. હવે ઈ કુટુંબના વિવાદમાં ઈ પૈસા કદાચ પાછા જાય તો પાછા જાય, વયા જાય. હા, હવે વાત ઈ છે કે તમે જે સમાજમાંથી તમે જે જન્મ લીધો છે, ઈ છે ને જગતની આ દુનિયાનું આખું એક માળખું ઊભું કરવા માટે છે. ક્ષત્રિયોએ આ દેશની રક્ષા કરી છે. કરી છે. મહારાણા પ્રતાપને વાંચી લ્યો, શિવાજી મહારાજને વાંચી લ્યો. મારા નંબર જરા વોટ્સઅપમાં સેટ કરીને પછી ખાલી મારા સ્ટેટસ જોઈ લેજો, બધું સમજી જાય. જો હું સ્ટેટસ જોવાથી જીવન નથી જતું. અમારું એમ કહેવાનું છે કે હવે હું કદાચ વાતો કરું છું ને તમે મારી વાતો સાંભળો તો કઈ એનું સુખદ સોલ્યુશન નથી ઇન્દ્રજીતજી. સુખદ સોલ્યુશન એ છે કે કુટુંબ છો અને અંદરો અંદરના છો. એટલે મારું એમ કહેવાનું છે કે તમે એકાબીજા સાથે બેન જે કાંઈ હવે જો એકાબીજાના નળિયા ગોચો ને. મારા ભાઈઓ કોઈ પણ આ દુનિયાનો એવો પરિવાર નહીં હોય કે જેના ઘરે ઝીણા મોટી વાત આખું નહીં હોય. ઓકે. પણ જેને જેને માફ કર્યા એને આ દુનિયામાં અમારા ઘરે રામ ભગવાને ટપાલ નથી લખી કે અમારા વખાણ કરજો. હવે જેને કૃષ્ણાબાઈએ તમને ફોન કર્યો ને, એ કૃષ્ણાબાઈએ એક એવા વ્યક્તિને કડિયા કામ સોંપ્યું હતું કે જે મફત એનું કડિયા કામ ઊભું કરી દેતા હતા. આવાસ યોજનાનો મતલબ એવો છે કે આવાસ યોજનામાં તમે ખુરચી ભરીને પાયા ભરીને લેન્ટર ભરી લ્યો ને એટલે 40,000 રૂપિયાનો ચેક પાસ થઈ જાય. જી ઓકે, બરોબર. એને એક દલિત સમાજનો એક કડીઓ છે જે અમારા ગામમાં છે, જૂના મોખાણામાં ને નવા મોખાણામાં. એની વ્યક્તિગત હાલત આખી બધી જગ્યાએ ખરાબ છે કે જે તમારા ભેગો કે તો ઠીક છે, પણ તમારા ઘરે ઉભો હોય ને તો તમારા ઘરની નામના ખરાબ થાય. લેડીઝ બાબતે ઈ કડીઓ બહુ ખરાબ છે. ઈ 5-25 હજાર જાતા કરી શકે, રોકાણે કરી શકે અને કામે તમારું કરી શકે. ઓકે. એની લાલચ એવી છે એ કડિયાની કે એને એક વસ્તુ જોઈ કે એક તો ડ્રિંક્સ પીવા, દારૂ, દેશી વગેરે મળી જાય. ઓકે. બીજા નંબરમાં બૈરા બાબતનો એનો શોખ છે. હાલો હવે એક વાત એક મારી વાત પૂરી સાંભળો પછી મારા ચર્ચા કરજો. ઈ માણસને એને કામ આપ્યું અને એને કીધું કે ભાઈ આ ઓલાએ કીધું કે હું તમને કામ પૂરું કરી દઈશ ને જવાબદારી બધી મારી, જ્યાં તમારું ક્યાંય રોકાશે ને હું કરી દઈશ, પૈસા હું નાખી દઈશ, ફલાણું રેકડું બધું કરી દઈશ. હવે ઈ ભરતસિંહ છે એ મારો સગો ભાઈ છે. ઈ માણસનું કહેવાનું એમ થાય છે કે જે થતું હોય ભલે થાય, પણ મારે એક મકાન ઊભું થઈ જાય. અને ભાભીને એવી લાલચ જાગી ગઈ કે અહીંયા બધી વસ્તુ મગજમાં બેસી ગઈ એને. એટલે મેં એમ કીધું કે ભાઈ આ કડીઓ છે ને આપણે જોતો નથી. આના સિવાય તમારે જે કડિયાને કામ દેવું એને દ્યો, પણ એ વસ્તુ લીગલી હોવી જોઈએ. હવે હું તમને એક ઇન્દ્રજીતથી વાત કરું કે ઠીક છે ચાલો એ કડિયા એ બાબતે મેં એક જ માણસને મેં ના પાડી. તે પછી એને નહીં હોય તો દુનિયાના પોલીસ કેસ કર્યા મારી માં ઉપર. ફલાણું મોટા ભાઈ નું જાજુ કઈ હાલતું નથી. ભાભી ના બોલવાના શબ્દ બોલે. અમારા ગામના સરપંચ, ઉપસરપંચ વગેરે વગેરે બધા ઘણા બધા આવીને ઘરે બેસીને સમાધાન કરાવવા આવ્યા હતા. અમે દરબારના દીકરા છીએ ભાઈ, નાની લાખાણીના છે, જાડેજા છે, કઈ નબળા અમે નથી. હવે મારા ગ્રુપમાં કે મારા કુટુંબમાં કે ગમે ત્યાં સમાધાન કરાવવા હું જાઉં છું. એની જગ્યાએ દલિતના દીકરા મારા ઘરે સમાધાન કરાવવા આવ્યા. નબળામાં એક મિનિટ, મારા માટે નબળામાં નબળી વસ્તુ હતી છતાંય મેં દાંત કાઢીને જાતિ કરી કે સામે આપણો ભાઈ છે. બરોબર, નબળામાં નબળી વસ્તુ હતી કે દલિત સમાજનો માણસ કોઈ આપણા ઘરે સમાધાન કરવા આવે તો મારે કેમ જાતું કરવું? જનરલી સમાધાન કરવા હું જાતો હોય. કોક માણસ મને એમ કેતું હોય બાપુ અમારે જરાક બે ભાઈઓને વિવાદ છે, તમે જરાક આવીને સમાધાન કરાવજો. પણ આમાં એવું છે ભાઈ, તો જનરલી બે ગામ, એક મિનિટ તમે પૂરી વાત સાંભળો, બે ગામ વચ્ચે હું જાતો હોય, બે ગામમાં મારી સારી નામના હોય, અને એની જગ્યાએ દલિતનો દીકરા આવીને મને એમ કહે છે કે તમે ભાઈ સમાધાન કરો, તો એ મારા માટે કેવડું અઘરું છે.
એમાં એવું છે કે આ જે પથ્થરની તિરાડ હોય ને એમાં તૈડા પડે ને પછી લાપડા રાજ કરતા. હા, પણ આપણે કરી લીધું બધું, પણ હવે એ વસ્તુ લીગલી તો છે જ નહીં. બરાબર કે એ માણસ અમારા દરવાજા આગળ ઉભો રહીએ ને એ અમને ગમે એમ નથી. સાચી વાત છે. અને એને તમે જે કડીએ કામ દો છો ને, આ આવાસ યોજના મતલબ ઓછામાં ઓછું 6 મહિનાનું કામ છે. મારે સમજો અમારે તો શું છે કે અમારે તો કયા ઈ સમાચારી લેવા દેવા જ ન હોય. સાંભળો. હા. પણ હવે તમારે તો શું છે કે એ બધું તમારે ત્યાં પાછું છૂવાછૂતનો ભેદભાવ હોય ને, અભડસેટ હોય ને એવું બધું હોય. શું હોય? અભડસેટ હોય ને તમારી બાજુ તો? ના, અમારે કાંઈ નથી. મને દલિત ભેગું એક થાળીમાં બેસીને જમવું પોસાય છે, પણ જે માણસ નેચરલી શરીરથી કે એના નેચરલી આખા ગામમાં એની નામના જે માણસની નામના ખરાબ હોય એના ભેગું બેસવું ને ઊભું રહેવું એ તો પોસાશે જ નહીં ને. ના, સાચી વાત છે. હાલો હવે ઈ વાત કાપી નાખો. આપણે હવે બીજી વાત કરી કે હવે બીજા કોઈને કામ આપે. અરે બીજા કોકને કામ આપવામાં 2 કે 3 4 જણા મેં મોકલા કે ભાઈ તમે એને કામ આપી દો. તો ભરતસિંહે શું કીધું કે તમે મને કામ ઊભું કરીને દો, જે સરકારી પૈસા આવશે એવું તો એ, બાકી અત્યારે હાજરમાં મારી પાસે 500 રૂપિયા નથી. હવે પાયો ગાળવો, પાયો ભરવો અને ખુરચી લગીન સેટ કરવા, લેન્ટર લગીન ભરવું, તે પછી 40,000 નો ચેક પાસ થાય. તો 40,000 લગીનમાં મજૂરી અને રોકાણ એવું કરી દે એવું માણસ કોણ? કોઈ એવો મજૂર કોણ હોય કે તમને કરી દે કે પોતાના પૈસા નાખે? એમ પોતાના ઘરેથી પૈસા, મજૂરી તો બાકી રાખવાની જ છે. તો પછી ઓલો કરતો ઈ ભલે કરે પણ એનું અટણ હાલતું થઈ જાય. ઈ કરે છે ઈ આવી રીતે કરે છે. એને સૌથી પહેલા આખો દિવસ કામ કરી દેશે તો એનું ઇન્દ્રજીત, પછી હાંજે એના શોખ આવવા દે. હવે સાંભળો, ઈ પછી એના, અને ઈ મને પોસાતા નથી ભાઈ. અને એમાં તમે ગમે તે હોય કે ગમે ત્યાંથી હોય અને એવી વસ્તુ મારી પાસે સમાધાન માંગો તો એવી આશા મારી પાસે રાખતા નહીં. તમને છૂટ તમારી જ્યાં ઓળખાણ હોય કે તમારી જે કઈ લાગવગ હોય, જ્યાં તમને મજા આવે ત્યાં જવાની છૂટ. બાકી ઓલા કેની જેમ જો સ્વભાવની વાત છે ને, એક જ મિનિટ મારી વાત સાંભળો. સ્વભાવની વાત છે ને ત્યાં લગીને હું તમારું શાંતિથી સાંભળીશ. બાકી સમાન માથે આવી જાય ને પછી હું કોઈનું નહીં સાંભળું. આમાં સ્વમાનની વાત, અને આ વાત આ સમાન માથે આવી ગઈ છે વાત કે 2 ગામ વચ્ચે મારું નામ ખરાબ થઈ જાય. તો પછી તમે 40,000 રૂપિયા લેન્ટર સુધી તમે રોકી દો ને. બરોબર. હવે એવું શું કામ હું કરી દઉં? એટલે હવે તમે તો 2 ગામમાં જાવ છો તો એની કરતા હગાભાઈ નું સારું કરવું સારું ને. 2 ગામનું સારું કરવા કરતા એક હગાભાઈ નું સારું કરી પછી 2 ગામનું ન કરો. 40 નહીં, હું તમને 50, 40 નહીં 45 વાળા 50 રોકી દઈશ. હા, એકવાર તમે રૂબરૂ ભાઈ મારા ઘરે આવીને મળો અને જનરલી વસ્તુ શું છે એ જોવો. તો મતલબ ભાઈ હવે એનું એવું થઈ ગયું ભાઈ 50 રોકી દે. 40 નહીં 50, ઇન્દ્રજીત 40 નહીં 50 રોકી દઉં, ગેરંટી. હું બોલું ને દરબાર નો દીકરો છું, રાજપૂત નો છું, બોલીને ફરીશ નહીં. અમારે તમે સમજતા આમાં ફરવાની વાત નથી. 50 રોકી દઈશ તમે સમજતા ઇન્દ્રજીત, અમે ઈ બાબતમાં કોઈ લાંબુ ઓલું રસ લેવા માંગતા નથી. અમારે એટલું બધું નથી કરવાની જરૂર. આટલું બધું તમને પહોંચાડ્યું કોને તમારી પાસે? અમે ખાલી મેં જેમને જે ફોન કર્યો છે, તમારા ભાઈ હારે વાત થઈ, ભરતસિંહ હારે વાત થઈ, અને પણ પહોંચાડવા વાળું કોણ હતું? તમારા લગીન પહોંચાડવા વાળું કોણ હતું? ભરતસિંહ ને કૃષ્ણાબા. ભરતસિંહ ને કૃષ્ણાબા. હા, હવે સાંભળી ગયો. એને મારા હિસાબ પ્રમાણે એને હરખા એકડા ઘૂંટતા નથી આવડતું. તમારા લગીન પહોંચાડ્યું કોને? બસ નહીં સાચું નામ મને દો ને એટલે હું તમારે વાત કરવા મજા આવે. જો ભાઈ અમે જે છે ને, હું તમને અમારી પાસે જે વાત થઈ છે એ બધી અમારી પાસે ક્લિયર વાત કરી. અમે કોઈને બાટલા ચડાવવાનું અમારું કામ નથી. અને હું કોણ બોલું છું કે કોઈ જે કાંઈ કરો કાંઈ વાંધો નહીં. રેકોર્ડિંગ થતું હોય તો તમે તમારે કાયદેસર કરો. રેકોર્ડિંગ ભૂલી જાઓ ઇન્દ્રજીતજી. તમે બીજી વાત, અમારી વાત કેટલી છે કે હવે સાંભળો, તમે 2 ગામનું સારું કરો છો ને 2 ગામમાં તમારું નામ છે. જે માણસ નામાંકિત હોય એને ઘરે ભવાડો ન હોય, ભવાડો હોય એ નામાંકિત ન હોય. એને ઘરે રામાયણ વચાતી હોય, એને ઘરે ચોરી ન થાય, એ કોઈ દી ચોરી ન કરે. 7 વર્ષની દીકરી હતી ને ભાઈ, આ ઇતિહાસ મારી ઇન્દ્રજીતજી મારી 7 વર્ષની દીકરી હતી ને, એનો બાપ એને 5 રૂપિયા આપતો તો રામાયણમાં મૂકતી હતી. એટલે એના બાપે કીધું કે બેટા રામાયણમાં શું કામ 5 રૂપિયા મૂકે? કે બાપા રામાયણ જે ખોલનાર વ્યક્તિ કોઈ દી ચોરી ન કરે, ચોરી કરનારો કોઈ દી રામાયણ ન ખોલે.